બેઝિક એલિમેન્ટ્સ ઓફ કોમ્યુનિકેશન 5 એલિમેન્ટ્સ છે. આપણે જોયું થોડું ઘણું મેં અહીંથી મેળવી લીધી. એમાંનું પહેલું સેન્ડર યા એન્કોડર, જે તમને આની પહેલાં પણ કીધું ને હજી ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. એન્કોડર, એન્કોડિંગ આના દ્વારા થાય છે એટલા માટે. સેન્ડર એટલે શું? તો કે જે મેસેજને મોકલે છે તે આપણે ઘણી વખત યુઝ કરીએ છીએ. સેન્ડ કર. સેન્ડ એટલે મોકલવું, સેન્ડર મોકલનાર. હવે એન્કોડર શા માટે કહેવાય? તો ફરીથી એક વાર કહી દઉં. ધ સેન્ડર પુટ્સ હિઝ આઈડિયાઝ ઓર ફેક્ટ્સ ઇનટુ વર્ડ્સ, સિમ્બોલ્સ, પિક્ચર્સ ઓર જેસ્ચર્સ વિચ ધ અધર પર્સન કેન અન્ડરસ્ટેન્ડ. જે તે વ્યક્તિને જે કંઈ આઈડિયા આવે છે તેને કોઈ પણ વર્ડ, સિમ્બોલ કે પિક્ચર રૂપે બીજા વ્યક્તિને સમજાય એ રીતે એને રૂપ આપે છે, સ્વરૂપ આપે છે. ધીસ પાર્ટ ઓફ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ કોલ્ડ એન્કોડિંગ. અને આ જે કાંઈ પ્રોસેસ છે કોમ્યુનિકેશનની એને કહેવાય છે ઇન્કોડિંગ. એટલે કે વ્યક્તિને જે કાંઈ માઇન્ડમાં જે કાંઈ વિચાર આવે છે તેને યોગ્ય એવું રૂપ આપવું તેને કહેવાય ઇન્કોડિંગ. અને એ એન્કોડિંગ કરનાર પર્સન એટલે કે જે આપણી કોમ્યુનિકેશનને સ્ટાર્ટ કરે છે તે એટલા માટે જ એ આ એન્કોડિંગ કરે છે, એટલા માટે જ આને એન્કોડર પણ કહેવાય છે. સેન્ડર કહો, એન્કોડર કહો, કોમ્યુનિકેટર કહો કે ટ્રાન્સમીટર કહો, બધું જ સેમ પર્સન. એક્ઝામની અંદર પૂછાય કે રાઇટ અબાઉટ એન્કોડર, તો આ જ લખવાનું રહે. ક્લિયર? હવે સેન્ડર શા માટે એ તો તમને ક્લિયર કરી દીધું, સેન્ડ કરે છે એટલે. The person who initiates the communication process is normally referred to as the sender. જે પર્સન કોમ્યુનિકેશનની પ્રોસેસ નોર્મલી રીતે જે સ્ટાર્ટ કરે છે, ઇનિશિએટ્સ શરૂઆત કરે છે, તે ઓળખાય છે એઝ એ સેન્ડર તરીકે. The sender selects ideas from his personal data bank, encodes and finally transmits them to the receiver. શું કહે છે આગળ? તો કે જે તે વ્યક્તિ ને પોતાના જે કાંઈ આઈડિયા છે અને એ આઈડિયા છે એ માઇન્ડમાં રહેલા હોય છે, જેના પર્સનલ ડેટા બેંકમાં, એટલે કે માઇન્ડમાં જે કાંઈ વિચારે છે તે, અને એ પોતે જે કાંઈ વિચારે છે એને કોઈ પણ સિમ્બોલ, વર્ડ્સ કે પિક્ચર કે કોઈ પણ એક્શન દ્વારા રજૂઆત કરે, ટ્રાન્સમિટેડ કરે કોઈ પણ રિસીવરને. એટલે કે આ બધી પ્રોસેસ થાય છે સેન્ડર દ્વારા. સેન્ડર છે જ આ પોતાના આઈડિયાને જે તે રીતે પેશ કરે છે અને જે તે રિસીવરને ટ્રાન્સમિટેડ કરે છે. The receiver has to formulate the message in such a way that it comes up to the acceptation of the receiver. સેન્ડર છે તે એના મેસેજને રિસીવર પાસેથી જે કાંઈ એક્સેપ્ટેશન હોય, રિસીવરની જે કાંઈ એક્સેપ્ટેશન હોય તે રીતે પોતાના મેસેજને ફોર્મ્યુલેટેડ કરે છે, પોતાના જે કાંઈ મેસેજને, પોતાના આઈડિયાને યોગ્ય એવું સ્વરૂપ આપે છે, રચના કરે છે. એને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, હવે જો સાંભળો, જ્યારે પણ એક્ઝામ્પલ આવે ત્યારે નવી લાઈન પર જતું રહેવું, કેવું ના પડવું જોઈએ, બરાબર છે? હવે નવી લાઈન પરથી જ લખવાનું. ફોર એક્ઝામ્પલ, એક કન્સલ્ટન્ટ wishes to communicate with the HRD manager of a company. કોઈ પણ કંપનીના મેનેજરને ની સાથે એના કન્સલ્ટન્ટને કોમ્યુનિકેશન કરવાની ઈચ્છા થઈ હોય. એટલે કે એને જ્યારે એવું લાગે કે કોમ્યુનિકેશન કરવાની અત્યારે જરૂર છે મારે HRD મેનેજર સાથે. કન્સલ્ટન્ટ એટલે સલાહકાર. The objective is to secure consultancy project on training of personnel. એનો ઓબ્જેક્ટિવ, એનો હેતુ શું છે? એટલે કે કન્સલ્ટન્સી એને કમ્યુનિકેશન તો કરવું છે, શા માટે કરવું છે? તો કે એનો વિચાર છે કે એના પર્સનલ, એના જે કાંઈ કર્મચારીઓ છે તેને યોગ્ય એવા પ્રોજેક્ટની બારામાં, સિક્યોર કન્સલ્ટન્સીના બારામાં વાતચીત કરવી તેમ. The consultant should ensure when he communicates with the HRD manager that their
ગોલ્સ કન્વર્ઝ. જ્યારે પણ એ કન્સલ્ટન્ટ છે તે જ્યારે એચઆરડી મેનેજર સાથે વાતચીત કરવા માગે છે ત્યારે તેના ગોલથી તે કન્વર્સ હોવો જોઈએ, ગોલ તરફ જતો હોવો જોઈએ, એ રીતે એને કોમ્યુનિકેશન કરવાનું હોય છે. એટલે કે કોમ્યુનિકેશન કરવું, જે તે મેટરને સેન્ડ કરવી, એનો મિનિંગ એવો નથી કે જે તે રીતે કહી દેવું, પણ જે રીતે આપણે કહીએ છીએ એઝ અ સેન્ડર તરીકે જ્યારે વાતચીત કરવાની હોય ઇન એની બિઝનેસ યા કોર્પોરેશન યા કંપની, ત્યારે જે તે વ્યક્તિએ વિચારવું પડે છે. એટલે કે કઈ રીતે વાતચીત કરવી એ જોવું પડે છે. તો અહીંયા પણ જે તે કન્સલ્ટન્ટને જે તે વાતચીત કરવી છે તે એના એચઆરડી મેનેજરને તેના ગોલ તરફ લઈ જતો હોવો જોઈએ. He has to convince the HRD manager as to why his services are inevitable. જ્યારે તે વાતચીત કરે છે ત્યારે તે એના એચઆરડી મેનેજરને ખાતરી આપી શકતો હોવો જોઈએ, કે કોમ્યુનિકેશન દ્વારા ખાતરી કરી શકતો હોવો જોઈએ કે એની સર્વિસ, એચઆરડી મેનેજરની જે કંઈ સર્વિસ છે એ શા માટે ઇન્વિટેબલ છે, અનિવાર્ય છે તે. જો એને, એટલે કહેવાનો મિનિંગ શું છે, તો કે એચઆરડી મેનેજર સાથે જ્યારે એ વાતચીત કરે છે એઝ અ સેન્ડર તરીકે કન્સલ્ટન્ટ જ્યારે વાતચીત કરે છે ત્યારે એચઆરડી મેનેજરને જો એના ગોલ તરફ લઈ જવો હોય તો એને પહેલાં તો એની સર્વિસ શા માટે આ છે તે સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ માટે જરૂરી છે, અનિવાર્ય છે, તે એને કન્વિન્સ કરી શકતો હોવો જોઈએ. એટલે કે જ્યારે એઝ એ સેન્ડર તરીકે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે રિસીવરને તે સમજાવી શકતો હોવો જોઈએ. એટલે કે રિસીવરને પોતાની મેટરને વ્યવસ્થિત રીતે પેશ કરતા તેને આવડવી જોઈએ. આ હતું એક એક્ઝામ્પલ. હવે આગળ જોઈએ તો આ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં સેન્ડરનું શું મહત્વ છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેન્ડર ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન? વી સી દેટ communication process will not take place in the absence of an adequate encoding process to prepare the message for transmission into the channel. આ કોમ્યુનિકેશનની પ્રોસેસ will not take place એટલે કે કોમ્યુનિકેશન પ્રોસેસ થતી નથી. ક્યારે ન થાય? તો કે ચેનલ દ્વારા જે કાંઈ મેસેજનું ટ્રાન્સમિશન કરાય છે, કે જે આપણે જે મેસેજ છે આપણે ટ્રાન્સમિટેડ કરવો છે, પણ એ મેસેજને પહેલાં શું કરવું પડે છે, તો કે જે તે વ્યક્તિને જે કાંઈ આઈડિયા આવે છે એને એડેક્યુએટ એન્કોડિંગ કરવી પડે છે. એડેક્યુએટ એન્કોડિંગ એટલે શું, તો કે યોગ્ય એવું રીતે તેને પેશ કરવો પડે છે, તૈયાર કરવો પડે છે. અને એના એબ્સન્સમાં, એની ગેરહાજરીમાં ક્યારેય પણ કોમ્યુનિકેશનની પ્રોસેસ થઈ શકતી જ નથી. ઇટ્સ ઇમ્પોસિબલ વિધાઉટ ધીસ. એટલે શું, તો કે જે તમે મેસેજ છે તે યોગ્ય રીતે તૈયાર કરો છો અને પછી ચેનલ દ્વારા તેને સેન્ડ કરો છો, પણ જો યોગ્ય રીતે તૈયાર કરેલો નહીં હોય તો કોમ્યુનિકેશનની પ્રોસેસ થઈ શકતી જ નથી. એટલે કે શું, તો કે આ એન્કોડિંગની પ્રોસેસ કરનાર જે સેન્ડર છે તે પણ હોવો જરૂરી છે. એના વગર કોમ્યુનિકેશન થઈ શકતું જ નથી. એટલા માટે જ જે તે બેઝિક એલિમેન્ટ્સ ઓફ ધ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં સેન્ડરનું ઇમ્પોર્ટન્સ રહેલું છે. વાય, તો કે જે મેસેજ તમને એઝ એ રિસીવર તરીકે તમે મેળવો છો, અથવા તો કે જે તે મેસેજ છે તૈયાર કરાય છે તે એન્કોડિંગની પ્રોસેસ સેન્ડર દ્વારા જ થતી હોય છે, એન્કોડર દ્વારા જ થતી હોય છે. જો એ ના હોય એટલે કે એના એબ્સન્સમાં કોમ્યુનિકેશન થઈ શકતું નથી, આગળ વધતું જ નથી. This process is common for technological and person-to-person communication situations as well. આ પ્રોસેસ છે તે પર્સન ટુ પર્સન, એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે ગ્રુપને કહેતી હોય, કે પછી તે ટેકનોલોજીકલ સાધનો દ્વારા ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરતી હોય, તો એટલો જ જરૂરી છે કે તમારો મેસેજ છે યોગ્ય રીતે એન્કોડિંગ થવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ જોઈએ તો when data is to be communicated to a computer, the terminal equipment keyboard is serving as a source for transmission into the computer. કે જ્યારે મેસેજ છે તે આપણે કમ્પ્યુટર થ્રુ આપવો હોય તો એમાં
કમ્પ્યુટરમાંથી મેસેજને ટ્રાન્સમિટેડ કરવા માટેનો મેઇન સ્ત્રોત ટર્મિનલ ઇક્વિપમેન્ટ કયું છે? ઇક્વિપમેન્ટ એટલે સાધન, કીબોર્ડ છે, એટલું જ જરૂરી છે. વાય તો કે એના દ્વારા તમારા મેસેજને તમે એન્કોડિંગ કરો છો, એટલે થઈ ગયું કે એડિક્યુએટ એન્કોડિંગ. બરાબર છે. એના પ્રેઝન્સમાં જ કોમ્યુનિકેશનની પ્રોસેસ આગળ થશે, નહીં તો નથી થતી. એટલે કે જો એ એબ્સન્સ હશે તો નથી કરી શકાતી, વિલ નોટ ટેક પ્લેસ. પણ જો એ પ્રેઝન્સ હશે એટલે કે એડિક્યુએટ એન્કોડિંગ પ્રોસેસ થશે તો કોમ્યુનિકેશનની પ્રોસેસ થઈ શકશે. હજી ફરીથી કહું છું કે બેમાંથી એક એક્ઝામ્પલ કરવું, બંને એક્ઝામ્પલ લખવાની જરૂર રહેતી નથી. બરાબર છે. તમને જે ઇઝી પડે તે લખી શકો છો. આ એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલથી અહીંયા સુધીનું છે, આ એક્ઝામ્પલ છે તે અહીંયા કમ્પ્યુટર સુધીનું છે. ક્લિયર? એક જ એક્ઝામ્પલ લખો તો બી ચાલશે. બાકી આગળ નવો પેરેગ્રાફ પાડવો. ધ સેન્ડર પ્રિપેર્સ હિઝ મેસેજ ફોર ટ્રાન્સમિશન બાય કન્વર્ટિંગ ઇટ ઇનટુ એ સિગ્નલ. જે તે સેન્ડર છે તે પોતાનો મેસેજ છે તે ટ્રાન્સમિટેડ કરવા માટે તેને યોગ્ય સિગ્નલમાં કન્વર્ટ કરે છે. એટલે કે શું? તો કે એને જે માઇન્ડમાં વિચાર આવ્યો, જે એના ડેટા બેંક છે ત્યાં જે કાંઈ વિચાર આવે છે તેને યોગ્ય એવું રૂપ આપે છે પોતાના મેસેજને ટ્રાન્સમિશન કરવા માટે. હવે આગળ જોઈએ તો આ સિગ્નલ એટલે શું? તો કે ધ સિગ્નલ ઇઝ કમ્પોઝડ ઓફ સિસ્ટેમેટિક ગ્રુપ ઓફ સિમ્બોલ્સ. આ જે કાંઈ સિગ્નલ છે તે એ ઘણા બધા સિમ્બોલ ભેગા મળી સિસ્ટમેટિક રીતે ભેગા મળી અને બનેલ હોય છે, કમ્પોઝડ બનેલ હોય છે. મીન્સ કે શું? તો કે આપણે જે કાંઈ બોલીએ છીએ તે ઘણી વખત બોલીએ છીએ તો ઘણી વખત જે કાંઈ આપણે વિચાર આવે છે તે લખીએ પણ છીએ તો, અને ઘણી વખત બોલીએ છીએ તો સાથોસાથ આપણા ફેશિયલ એક્સપ્રેશન આપીએ છીએ, બોડીનું મૂવમેન્ટ કરીએ છીએ. તો આ જે કાંઈ ગ્રુપ ઓફ સિમ્બોલ્સ દ્વારા બનેલું છે સિસ્ટમેટિક રીતે એવું કહી શકાય. ઇચ સિમ્બોલ હેઝ ઇટ્સ વર્ડ ઓન અ પ્રીડિટરમાઇન્ડ meaning and conventional uses, and when taken as a whole the complete set of symbols is a type of code or language. જ્યારે આપણે સિગ્નલ રૂપે એને સ્વરૂપ તો આપીએ છીએ એટલે કે મેસેજ લખીએ છીએ કે બોલીએ છીએ, તેની અંદર જે સિમ્બોલનો યુઝ કરીએ તે પ્રીડિટરમાઇન્ડેડ મિનિંગ હોવો જોઈએ. આપણો પોતાનો પ્રીડિટરમાઇન્ડેડ મિનિંગ એટલે પૂર્વ નિર્ધારિત અર્થ હોવો જોઈએ. એટલે કે તમે જે અર્થ કરો છો તેવો જ અર્થ તમારો મેસેજ મેળવનાર રિસીવર પણ કરતો હોવો જોઈએ. બંને એ મિનિંગથી વાકેફ, બંને એને એ મિનિંગ ખબર હોવી જોઈએ. કન્વેન્શનલ રૂઢિગત એનો યુઝ થતો હોવો જોઈએ, પ્રણાલીગત રીતે તે ઉપયોગમાં હોવો જોઈએ, તે બાદ સિમ્બોલનો યુઝ કરવો. લાઇક ઇઝ જે તે લેંગ્વેજ આપણે યુઝ કરીએ છીએ તે અત્યારે હું તમને ઇંગ્લિશને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દઉં છું. બરાબર? વાય તો કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ કરું તો બધાની પાસે એ મિનિંગ ખબર હોય પણ ખરા ને ના પણ હોય. બધા એનો ઉપયોગ કરતા પણ હોય ને ના પણ કરતા હોય. બરાબર છે? પણ જો હું ગુજરાતીમાં કહું તો મોટા ભાગનાને એ મેટર શું કહેવા માંગે છે, આ બધી મેટર એ કન્સેપ્ટ ક્લિયર થઈ શકે છે. મીન્સ કે શું? તો કે હું જે સિમ્બોલ રૂપે ગુજરાતી લેંગ્વેજમાં તમને કન્વર્ટ કરી દઉં છું. વાય તો કે આ જે કાંઈ મિનિંગ છે તે એ જ્યારે હું તમને સમજાવી રહ્યું છું એની અંદર જે કંઈ વર્ડ્સ વપરાય છે, ટર્મ્સ વપરાય છે તે બધા પ્રીડિટરમાઇન્ડેડ મિનિંગ અને કેવા છે તો કે કન્વેન્શનલ યુઝીસવાળા જે પ્રણાલીગત રીતે આપણે યુઝ કરીએ છીએ તેવા. જો હું એના બદલે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ભણાવું તો બધાને હું મેસેજ એ અથવા તો આ જે કંઈ ભણાવી રહી છું તે કદાચ કન્સેપ્ટ ક્લિયર ન પણ કરી શકાય. વાય તો કે એ પ્રીડિટરમાઇન્ડેડ નથી. એની અંદર જે હું લેંગ્વેજ વાપરું છું તે એટલે એ લેંગ્વેજ છે તે એ રિસીવર સમજતો હોવો જોઈએ. એન્ડ વેન ટેકન એઝ એ whole the complete set of symbol is a type of code or language. અને જ્યારે એ કમ્પ્લીટ થાય છે તે એ સિમ્બોલ છે તે કોઈ કોડ કે લેંગ્વેજ રૂપે પણ હોઈ શકે છે. એટલે કે કોઈ કોડ લેંગ્વેજમાં એવો યુઝ કરે તો કે સામાન્ય એવો આપણે વોટ્સઅપમાં વાતચીત કરીએ છીએ, એની અંદર કોઈએ જોક્સ મૂક્યો
અને તમે ઇમોજીસ વાપરો છો અલગ અલગ પ્રકારના, બરાબર છે, તો એ કોડ છે. અથવા તો તમે કંઈ પણ વાતચીતને કંઈ કરો છો તો લેંગ્વેજ, મેં તમને કીધું એ જ કે આ જે કંઈ ઇંગ્લિશ છે હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દઉં છું તો એ લેંગ્વેજ, તો કે આ કોઈ કોડ કે લેંગ્વેજ રૂપે પણ હોઈ શકે છે. ઇફ ધ સેન્ડર uses defective or incorrect language, partial or total breakdown of communication is likely to occur. જ્યારે સેન્ડર છે તે એની અંદર લેંગ્વેજ ઇનકરેક્ટ વાપરે, ખોટી લેંગ્વેજ વાપરે અથવા તો ડિફેક્ટિવ સાધનો વાપરે, તો જે કંઈ માહિતી છે તે પાર્શિયલ ઓર ટોટલ બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન ઇઝ લાઇકલી ટુ અકર. કોમ્યુનિકેશન દ્વારા જે કાંઈ આપણે રિસ્પોન્સ મેળવવા માંગતા હોય અથવા તો જે રીતનું કોમ્યુનિકેશન કરવા માંગતા હોય એ પાર્શિયલ થાય છે, એટલે કે અમુક ભાગ જ ત્યાં પહોંચે છે. જો ડિફેક્ટિવ હશે, જે કાંઈ આપણે વાપરેલા છે સાધનો એ ડિફેક્ટિવ હોય, ખામીવાળા હોય, તો પાર્શિયલ ભાગ પહોંચે છે. લાઈક આપણે કોઈની સાથે ફોનમાં વાતચીત કરી રહ્યા છીએ અને કવરેજ જતું રહે તો આપણે એ કહીએ છીએ કે તમારો અવાજ કટ થાય છે, બરાબર છે. પાર્શિયલ અમુક ભાગ જ મળે છે, અમુક મેટરને જ આપણે સમજી શકીએ છીએ. જો ડિફેક્ટિવ હશે તો, કોઈ ખામીવાળું હશે તો, અને જો ઇનકરેક્ટ હશે તો શું થાય છે, તો કે ટોટલી આપણું કોમ્યુનિકેશન છે બ્રેકડાઉન થઈ જાય છે અને કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે કરી શકાતું નથી, આગળ ચાલતું જ નથી. The receiver will be in a position to decode the message only if he is conversant with the symbols used by the sender. રિસીવર છે તે એની જે કંઈ માહિતી મેળવી છે તે એને ડિકોડિંગ ત્યારે જ કરી શકે છે કે જ્યારે એ સેન્ડર દ્વારા યુઝ કરાયેલા સિમ્બોલને એ માહિતગાર હોય, કન્વર્સન્ટ હોય, માહિતગાર હોય. એટલે કે એઝ એ સેન્ડર તરીકે હું તમને જે સમજાવી રહી છું તે ગુજરાતી લેંગ્વેજ વાપરું છું કે જેથી કરી તમે ગુજરાતીના જાણકાર છો અને જે તમને હું કહું છું, જે મેસેજ પહોંચાડું છું, જે અત્યારે હું તમને કહી રહી છું તેનું તમે યોગ્ય રીતે ડિકોડિંગ કરી શકો છો. વાય? બીકોઝ ગુજરાતી લેંગ્વેજમાં તમે બધા કન્વર્સન્ટ છો, ગુજરાતી લેંગ્વેજથી તમે બધા માહિતગાર છો, કુશળ છો, અને હું જે કંઈ બોલું છું તે એની અંદર જો હું બીજી અધર લેંગ્વેજનો યુઝ કરું તો કદાચ ન પણ સમજ પડે. વાય? તો કે એક જ જે કીધું તેમ જ કે એ જેના તેના તમે માહિતગાર હશો, એઝ અ રિસીવર તરીકે તમે જેના માહિતગાર હશો, સેન્ડર દ્વારા જે કહેવાયેલું છે ત્યાં, તો જ તમે મારા સુધી માહિતી પહોંચે છે એઝ અ રિસીવર તરીકે. બીજા એક્ઝામ્પલ દ્વારા સમજાવવું તો તમારે ટર્મ્સ ઘણી વખત આવતું હોય પાઘડી. એ ટર્મ્સ નો યુઝ જો તમે 6 યા 8ના સ્ટાન્ડર્ડમાં કરો કે પછી આર્ટ્સના ક્લાસમાં જઈને પાઘડી શબ્દ બોલો તો એ લોકોને માત્ર શું સમજાવવાનું છે કે માથે પહેરવાની પાઘડી, કેમ કે એને એ જ સમજ પડે છે. પણ તમે જે કાંઈ વાતચીત કરો છો, પાઘડીને જે કાંઈ શબ્દો વાપરો છો એ તમારા કોમર્સના ક્લાસમાં તમે જઈને બોલો તો ત્યાં કોઈને આપણે કેવું નથી પડતું વોટ ઇઝ ધ મીન્સ ઓફ પાઘડી. જે તમે જે ઇન્ટેન્સથી તમે વાપરેલો હશે એ જ શબ્દ તેના સુધી પહોંચી જાય છે. વાય? તો કે એમાં કન્વર્સન્સ છો તમે એટલા માટે. ક્લિયર? આવું છે કંઈક આપણું સેન્ડર. ફરીથી કહું છું, ફેરબુકની અંદર જસ્ટ એક એક્ઝામ્પલ લખશો તો બી ચાલશે. અહીંથી નવો પેરેગ્રાફ કરવો.